તો આપણે વ્યસન એટલે શું એ સમજીએ, અને વ્યસન કેટલા પ્રકારના હોય એ આજે આપણે સમજીશું ને સાંભળીને આપણે હૃદયમાં મગજમાં જ્યાં ટચ કરવાનું હોય ત્યાં અડાડશું અને એવું આપણે જીવન જીવશું. કેટલા લોકોને વ્યસન છે આમાં બેઠા છે, એમાં કોઈ નહીં, પાન, હાથીનું, બીડીનું, સિગરેટનું, આનું તેનું. ઓકે, બાકી બે જ લોકો છે, બહુ સારું કહેવાય. તો બહેનોમાં વ્યસન કોઈને કઈ કોઈ પણ પ્રકારના વ્યસન છે નહીં. તો હમણાં ભાઈઓ કરતા બહેનોમાં વ્યસન વધારે નીકળશે. હમણાં આપણે જોઈએ છીએ જ્ઞાન તરફ. તો વ્યસન કેટલા પ્રકારના હોય એ સાંભળીએ આપણે. કોઈને વ્યસન સતત સુવાનું વ્યસન હોય કે ડોઝ લીધા વગર ચાલે, અને સુવાનું વ્યસન ફરજિયાત હોય. બપોરે તો સુવાનું, રાત્રે તો ઓકે, રાત્રે તો સુવાનું જ હોય છે. પણ ઘણાને એવું પણ વ્યસન હોય કે બપોરે પણ ડોઝ લઈ લેવાનો, સુવાનું વ્યસન. કેવું? બપોરે સુવાનું વ્યસન હોય કોઈને. હા, નાઇટ ઉજાગરો કર્યો સુવો તો ઓકે છે ક્યારેક ક્યારેક. કોઈને સુવાનું વ્યસન હોય, કોઈ જાગવાનું વ્યસન હોય, કોઈને ખટપટ કરવાનું વ્યસન હોય. ખટપટ પેલા બે ખટપટ ન કરે કોઈ ત્યાં સુધી કોઈને ચાલે નહીં. આજે તો હું 100% સિગરેટ, દારૂ, આલ્કોહોલ, ગાંજો, પાન, હાથી છોડવા માટેનો ઉપાય તો બતાવવાનો છું. પણ આ વિશેષ છે, થોડી વધારાની વાત છે, એ પહેલા હું તમને કરી દઉં. તો કોઈને બોલવાનું વ્યસન હોય, સતત બોલ ન કરે તો ને ચાલે નહીં. કોઈને સુવાનું વ્યસન હોય, કોઈને જાગવાનું વ્યસન હોય, કોઈને ખટપટ કરવાનું વ્યસન હોય. જોજો આપણે બધા ક્યાં ખાતામાં આવે, આપણે કેટલા વ્યસનમાં આવીએ છીએ તમે બધા જોજો. પાકું હે ને? એ બધું મનોમંથન કરજો. કોઈને ખટપટ કરવાનું વ્યસન હોય, કોઈને નિંદા કરવાનું વ્યસન હોય, કોઈને સામે વાળા ફ્લેટમાં જવાનું વ્યસન હોય. નવરાત્રા ને અમે જતા રહીએ. ઓકે, કોઈને ઓટલે બેસવાનું વ્યસન હોય. ચાલે છે ટૂંકમાં, ન જાય તો સ્ટેન્ડ ન પડે, ગમે નહીં એને વ્યાકુળ થાય. કોઈને અણી કાઢવાનું વ્યસન હોય, કોઈને ખોટું બોલવાનું વ્યસન હોય, જેમ કે મારી કોઈને ખોટું બોલવાનું વ્યસન હોય. ત્યારબાદ કોઈને ખાવાનું વ્યસન હોય, કોઈને પીવાનું વ્યસન હોય, કોઈને મોજ મજા મસ્તી કરવાનું વ્યસન હોય. ઓકે, કોઈને સ્ત્રીનું વ્યસન હોય, કોઈને પુરુષનું પણ વ્યસન હોય, કોઈને પુરુષ સાથે સંબંધ બાંધવાનું પણ વ્યસન હોય. કોઈને સાધના કરવાનું વ્યસન હોય, કોઈને સેવા કરવાનું પણ વ્યસન હોય, કોઈને સ્મરણ કરવાનું વ્યસન હોય, કોઈને પૂજા પાઠ, હોમ, હવન, યજ્ઞ, મંત્ર જાપ કરવાનું પણ વ્યસન હોય. કોઈને કોઈની ઈર્ષા કરવાનું પણ વ્યસન હોય, કોઈની પ્રગતિ થઈને સરકવાનું પણ વ્યસન હોય. લાવા થાય, લાવા અંદર થાય, શું થાય? અંદર જ્વાળામુખી થાય. અંદર કોકનું કઈક પ્રગતિ જુએ, કોકનું કઈક કામ જુએ, તેમ અરે મારા કરતા કેમ આગળ વધી ગયા, આવું પણ કોક નહીં હોય. અરે ઓનો દીકરો કેટલો આગળ વધી ગયો, મારો દીકરો કાંઈ નથી. ઓની દીકરી કેટલી આગળ વધી ગઈ, મારી દીકરી કાંઈ નથી. ઓલા ઘરવાળો, ઓલી ઘરવાળી કેટલી બધી આગળ જતી રહી, અમે કાંઈ નહીં. આવું પણ કોઈને વ્યસન હોય. તો કોઈને દારૂનું વ્યસન હોય, કોઈને ગુટખા ખાવાનું વ્યસન હોય, કોઈને તમાકુનું વ્યસન હોય, કોઈને સ્મોકિંગનું વ્યસન હોય, કોઈને શિવાજી, ચાર ભાઈ, પછી તાજ, દૃષ્ટો, પછી ફોસ્ફેટ,
ફર્સ્ટ ફેર કે એવું કંઈક આવે હે ને. અને કોઈને બજારનું વ્યસન હોય, બજાર તહેવારનું પણ વ્યસન હોય, કોઈને ચીકણી શું કે ચીકણી કે ને ચીકણી ચીકણી શું કહેવાય ખબર નથી બહુ, તો એનું કઈ વ્યસન હોય કોઈને એના. પછી કોઈને ભણવાનું વ્યસન હોય એને, કોઈને બાર બગીચે ફરવા જવાનું વ્યસન, અઠવાડિયે તો ખાવાનું, કોઈને બાર હોટલનું ખાવાનું વ્યસન હોય એના, કોઈને ગાંજાનું વ્યસન હોય, કોઈને સરસનું હોય, કેફીનનું હોય એના, માંસ મટન ઈંડા કોઈને વ્યસન હોય, કોઈને દારૂ વ્યસન હોય એના, કોઈને ઓલો વગડીઓ તકડીઓ ખાવાનું વ્યસન હોય. હવે કઈ યાદ આવે કે જનરલી કોઈને મોબાઈલ નું વ્યસન હોય, કોઈને સતત રીલ જોવાનું વ્યસન હોય, એને કાનના કુંભરા રાખી સોંગ સાંભળવાનું વ્યસન હોય એના, કોઈને રૂપિયા કમાવાનું વ્યસન હોય, કોઈને ઊંધો નાખવાનું પણ વ્યસન હોય, કોઈને તાટિયા ખેંચવાનું પણ ઘણાને વ્યસન હોય એના. કેટલા બધા પ્રકારના વ્યસનો છે એના. કોઈ ઇન શોર્ટ આજના સત્સંગનું એક જ લીટીમાં હું સમજાવી દઉં તમને તો વાંચી પૂરી. કોઈનું વ્યસન થવું જોઈએ નહીં, નહીં સાધનાનું પણ વ્યસન થવું જોઈએ. ચાલો ઇન કેસ આપણે અસ્ત વ્યસ્ત થઈ ગયા, કોઈ એવા માહોલમાં જતા રહી ગયા અને સાધના ન થઈ તો સાધના ન થઈ તો અને વ્યસન થઈ ગયું હતું સાધના તો શું થશે? માણસ તો ખોટો થશે. એ ખોટો ન થશે ને એટલે હું કહું છું તમને બધાને કે મગજ હાઈપર ન થઈ જાય, હાઈપર એક્ટિવ ન થઈ જાય, એટલે વ્યસન કોઈ ના હોવું જોઈએ. કોઈને માણસનું પણ વ્યસન હોય, ઓલો માણસ આવે તો ગમે કોઈને વ્યસન પશુ પંખીનું પણ હોય. વ્યસન કોઈ નહીં રાખવાનું. કોઈને વ્યસન ભગવાનનું હોય, કોઈને વ્યસન ગુરુનું પણ હોય, કોઈનું વ્યસન ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું હોય, સ્ત્રી પુરુષ કહી દીધું. કોઈને વ્યસન અલગ અલગ પ્રકારના હોય, કોઈને મોજ કરવાના વ્યસન હોય. વ્યસન કોઈનું નહીં રાખવાનું એના, વ્યસન કોઈનું નહીં રાખવાનું. ને સાધનાનું પણ વ્યસન હું ના પાડું છું. વ્યસન નહીં, ચલો ઇન કેસ સાધના છોડવાની નથી, કરવાની ઇન કેસ એવા માહોલમાં જતા રહ્યા અને ત્યાં આપણી સગવડતા થઈ શકે એમ નથી સાધના માટેની, કે એવો સમય આવી ગયો, એવો કઈ પ્રસંગ આવી ગયો કે 24 કલાક 48 કલાક હાજર નથી, સતત ઓનલાઈન રોડ ઉપર હોય આપણે, તો સાધના નથી, સાધના નથી, મારે 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 સાધના નથી. એટલે એ તમને મગજમાં ખૂચે અને એ તમારી મગજની સંતુલન શક્તિ વેરવિખેર કરી નાખે, ડિસ્ટર્બ કરી નાખે. બોલો હા ના? એટલે વ્યસન કોઈનું હોવું જોઈએ નહીં. હશે તો ચાલશે, નહીં હોય તો ચાલશે. હશે તો ચાલશે, તો નહીં હોય તો પણ ચાલશે. હશે થશે કઈ વાત નહીં. આ ત્રણ જેને બોલતા આવડે એ જીવનમાં જીતી જાય. બોલો બધા હશે થશે કઈ વાત નહીં. બોલો બધા થશે કઈ વાત. અને હમ કરતા કે બોલો બધા